દોસ્તો, અંબાણી પરિવાર તો હંમેશા ચર્ચામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની જે વહુઓ છે, એટલે કે નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે આજે કેવો સંબંધ છે? દેરાણી કરતાં 7 વર્ષ નાના છે જેઠાણી. દેરાણી જેઠાણી વચ્ચે જોડાયેલી આ કડીઓ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. આજે મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન છે. અંબાણી પરિવારનો બિઝનેસ વિદેશમાં પણ ફેલાયેલો છે. આવો તમને આજે આ પરિવારની 2 પુત્ર વધુઓ વિશેની વાતો કરાવીએ. આ છે નીતા અંબાણી અને ટીના અંબાણી. ધીરુભાઈ અંબાણીને 2 પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છે. અને મુકેશ અંબાણી પરિવારના વડીલ અને બિઝનેસ જગતના સુપરસ્ટાર છે. અનિલ અંબાણી બિઝનેસમેનની સાથે પણ જોડાયેલા છે અને એમના લોકોની કારકિર્દી છે ઘણા ઉતાર ચઢાવથી ભરાયેલી છે. શું છે માહિતી? ચાલો વિડીયોમાં જાણી લઈએ. તે પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા, જ્યારે અનિલ અંબાણીએ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા હતા. આ બંને ભાઈઓ ઘણા વર્ષો વીતી ગયા. આજે મુકેશ અંબાણી એન્ટિલિયા બંગલોમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. મુંબઈમાં આવેલો એમનો લક્ઝરિયસ બંગલો કે જે 15,000 કરોડની ઇમારત છે. આજે ત્યાં જ એમના પરિવાર સાથે રહે છે. જ્યારે આજે આ પરિવારની વાત આવે છે ત્યારે તેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. જ્યારે એવું કહેવામાં આવે કે મુકેશ અંબાણીના બીજા ભાઈ અનિલ અંબાણી કે જેઓ ટીના મુનીમ સાથે એમના લગ્ન થયા હતા, ત્યારબાદ પણ એમનો સંબંધ આજે પણ ખૂબ સારો છે. નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચેના સંબંધની જો વાત કરવામાં આવે તો નીતા અંબાણી હોય કે ટીના અંબાણી, એમનું અંગત જીવન ઘણા લોકો સામે ક્યારેય સામે આવ્યું નથી. બંનેને પોતાના અંગત જીવનની ચર્ચા કરવાનું પસંદ નથી. બહુ ઓછા પ્રસંગો બન્યા છે જ્યારે આ બાબતો સામે આવી છે. તાજેતરમાં જ એવું કહેવામાં આવે કે જ્યારે ઉત્સવોનું સેલિબ્રેશન થતું હોય ત્યારે પણ તેઓ બધા સાથે જોવા મળે છે. નીતા અને ટીનાની ઉંમરમાં 7 વર્ષનો તફાવત છે. જ્યારે નીતા અંબાણીની ઉંમર પણ 67 વર્ષની છે અને ટીના અંબાણીની ઉંમર 60 વર્ષની છે. આ બંને હજુ પણ ખૂબ જ પ્રભાવશાળી દેખાઈ રહ્યા છે અને એક યુવાન તરીકે દેખાઈ રહ્યા છે. આમ તો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પણ એમની આજે ધંધામાં વ્યસ્ત હોય છે, બિઝનેસ જગતમાં વ્યસ્ત હોય છે. પાર્ટી હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય, આ તમામ લોકો હંમેશા પરફેક્ટ સ્ટાઇલ બતાવે છે. બધા જાણે છે કે અંબાણી પરિવારની નાની વહુ ટીના લગ્ન પહેલાં અભિનેત્રી હતી, જ્યારે આજે નીતા અંબાણી લગ્ન પહેલાં ટીચર હતા. આ બંને એમના હવે પરિવાર સાથે ખુશ છે. અનિલ અંબાણી અને ટીના અંબાણી હોય કે પછી મુકેશ અંબાણી અને નીતા અંબાણી હોય, આજે પરિવારના સભ્યો દરેક પ્રસંગોની ઉજવણીમાં સાથે જોવા મળે છે. ચાહે તે લગ્ન સેરેમની કેમ ન હોય, બર્થડે પાર્ટી કેમ ન હોય, તમામ તહેવારોની ઉજવણી કેમ ન હોય, અંબાણી પરિવારના તમામ સદસ્યો આજે પણ સાથે મળીને આ તમામ ઉજવણીમાં ભાગ લેતા હોય છે. આજે એમના જુદા થયાને વર્ષો થઈ ચૂક્યા છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ બંને દીકરાઓ અલગ થયા હતા. ત્યારે મુકેશ અંબાણી એન્ટિલિયા બંગલોમાં રહે છે, જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો. તો પછી એમનો આ બંગલો હંમેશા ચર્ચાનો વિષય જ બને છે. એમનો પરિવાર પણ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે, પરંતુ ટીના અંબાણી અને એમનો અનિલ અંબાણીનો પરિવાર જે છે એ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આજે તેઓ પણ મુંબઈમાં એક મોંઘા બંગલામાં રહે છે, પરંતુ તે મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલાથી પણ ઓછો નથી દોસ્તો. આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં વિગતે વાત કરી છે. આખરે દેરાણી જેઠાણી વચ્ચેના સંબંધો એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની વહુઓ જે છે આજે પણ ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. ભલે તેઓ અભિનેત્રી અને ટીચર હોય, પરંતુ આજે અંબાણી પરિવારમાં એવો સંપથી રહે છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આ વિશે શેર કરજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને વાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝ આપને મળતા રહે સૌથી પહેલાં. ધન્યવાદ.